બસ આવી રીતે ટેકા વગર ઊભું થવાનું છે. અડધો બાય બાય બેન. જોવા માંડી તો રાજકોટથી અમદાવાદ જવા માટે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને બસ તો આજે મસ્ત મસ્ત પપ્પા લઈ આવ્યા છે ઇડલી ને સાંભાર. ઘરે હોય એટલે બસ જલસા હોય. પપ્પા લઈ આવે મસ્ત મસ્ત નાસ્તો. આ જો મેંદુ વડા લઈ આવ્યા છે, દાળ વડા લઈ આવ્યા છે, ઇડલી લઈ આવ્યા છે. અને તે ચા કોફી તો મૂકી દીધી ને? ના, જો લ્યો ચા કોફી નથી મૂકી અહીંયા. અરે ભાઈ, બેન આવી હોય તો થોડીક સેવા પૂજા કરો બેન ની યાર. ચા કોફી બધું આમ તૈયાર રાખવું છે ઉઠે ત્યાં. હલો હલો, બસ મમ્મી ગઈ છે પૂજા કરવા માટે. હા, હમણાં આપણે ત્યાં જઈએ. કોફી પીવાનું આજે થોડું કેન્સલ રાખ્યું છે કેમ કે આ સંભાર છે મસ્ત. પછી આખો બધો નાસ્તાની પ્લેટ રેડી થઈ ગઈ છે. આ તો ખાવાય બેઠી. ચાલો મને બનાવી નાખીએ આપણે મસ્ત મસ્ત પ્લેટ. પપ્પાએ લઈ લીધો સંભાર મસ્ત. તું તો સંભાર નહીં પી ને? પીસ. કે દિવસથી ચાલુ કર્યું? ચાલો હવે નાસ્તો કરી લઈ મસ્ત. બસ જો મમ્મી અહીંયા મસ્ત પૂજા કરે છે આજે. મમ્મી કઈક રસોઈ બનાવવા માંડી. મમ્મી તો શું બનાવ્યું? કોબીજ બટેટા. વટાણા નહીં ખા? એ વટાણા કાનો નહીં ખા? કોબીજ બટેટાનું શાક. તો પછી તપેલીમાં શું કર્યું? સંભારો, ગાજર મિર્ચ મરચાનો સંભારો બનાવ્યો છે. ઓહો. અને મલ્ટીગ્રેન રોટી કરી? રોટીનો લોટ બાંધી લીધો. રોટલીમાં કોણ આવે ત્યાં કેરીનો રસ કાઢી નાખીશ. કેરીનો રસ આ બધા મન માટે કાચી કેરી સુધાર નાખજો. કાચી કેરી સુધારી નાખશું. કાલની સુધારેલી હશે થોડીક. તારે આવવાનું છે બેન? યસ. તો હવે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. તારે આવવાનું છે મારા ભેગું? આવવું જ હોય ચાર હોય ત્યારે. મારા વિના ક્યાંય જાવું જ ન હોય અને મને લઈ જ જાવી હોય તો હું શું કરું? કુછ ભી મનમાં આવે બોલે. જવા દેવાય કોક દિવસ એકલું એકલું અમને કા. તને ગમે એટલું લેતી મારા ઉપર? હા, મને ફૂલ ગમે. ઓ ખોટી આ મૂક દે ને અંદર. હાલો નીકળી. 12 વાગે પહોંચવાનું હતું. 12 તો નહીં આપણે કઈ. હાલ ફટાફટ. ચલો હું તો હાલે મમ્મી અમે જઈએ છીએ. આવી હમણાં થોડીક વારમાં. યસ ગાઈઝ, તો હવે એક જગ્યાએ જવાનું છે. કામ પતાવી લઈએ. તો યસ ગાઈઝ, અત્યારે હું એવા ફ્રેન્ડને મળવા આવી છું કે જે ઓલું કોલેજમાં ફ્રેન્ડ તો ઘણા બધા હોય પણ ઓલું કહી ને આપણે કે ભાઈ બંક મારવો તો જે પહેલી જ સેકન્ડ એમ થઈ જાય કે હા હાલો એ વાળા ફ્રેન્ડ્સને અત્યારે હું મળવા આવી છું. આ જોવો તમે, આ એ ફ્રેન્ડ છે કે જે બંક મારવા માટે ઓલવેઝ રેડી થઈ જાય. અને આ મારી બેન છે કે જે ઓલવેઝ ભૂખડ છે. એને મેગી, પીઝા, કોલ્ડ ડ્રિંક આ ઘરે મમ્મીને કહું છે ને રસોઈ બનાવી જ ને તો જમતી નથી. તો બસ ઘરે આવી ગઈ. ફ્રેન્ડ્સને મળી લીધું. નાનું મોટું કામ હતું બધું પતાવી દીધું. પણ હવે જમી લઈ થોડુંક. બહાર નાસ્તો કર્યો હોય પણ એ મમ્મીએ જે બનાવ્યું એ તો જમવું પડે ને. મેં તમને જેમ કીધું મમ્મી આજે મારું ફેવરેટ કોબીજનું શાક બનાવ્યું છે, રોટી બનાવી છે. તો બસ થોડુંક થોડુંક ખાઈ લઈ. તો બસ મમ્મીના ઘરે જે જલસા હતા એ પૂરા થઈ ગયા. સાહેબ આપણને લેવા આવી ગયા. સાહેબ નો કહેવાય, એમ કહેવાય કે અમે જે કામ ઉપર રાખ્યો ને કે મેનેજર એ લેવા આવી ગયો. ડ્રાઈવર, રસોઈયો, સ્ક્રિપ્ટ રાઇટર, અમારો કેમેરામેન. ના ભી ના, સાહેબ હો. સાહેબ એટલે સાહેબ, ફૂલે ફૂલ સાહેબ. સાહેબ ફેંકીને દોડાવ્યા રાખે. સાહેબ કઈ ને દોડાવતી લે. ફૂલે ફૂલ સાહેબ જ છે. જૂની ખરાબ ડાયરી મને આપી દીધી, પોતે નવી લઈ સાહેબ સાહેબ કહે રાખે. એને એની ડાયરી ગમે તો એટલા માટે જૂની ખરાબ ક્યાં આપી જ નથી. તું તારી લે, હું મારી લે, હું મારી ના હોય એ મારી જ છે.
મેં કાલે તમને બતાવી નવી ડાયરી હું મારા માટે લાવી છે. હવે એને ગમવા માંડી જોવું નિયમ. ગાઈઝ અત્યારે એક્સરસાઇઝ ચાલી રહી છે. જો હમણાં ઈ ઊભો થશે, હાથના ટેકા વગર ઊભું થવાનું છે. એને એમ થાય રમી લઉં. ના ના એકવાર કરતો હમણાં જો રેન્સી કરીને બતાવે. ઊભી રહો રેન્સી. આ એ ઊભી રહેજે. હવે જો આવી રીતે ઊભું થવાનું છે. થતો બસ આવી રીતે ટેકા વગર ઊભું થવાનું છે. મને થોડુંક અટકે છે પણ આ તો સાવ નહીં થઈ શકે. હમણાં જોજો. આમ કર નાખો ના પહેલા ઊભો થઈ જા. અડધો પગ ચોકડી કર તું જા પગ ચોકડી કરવા દે કે નહીં કરવાની? જો આમ આ કરે આમ હોય. હું નથી ગઈ. આ નથી થઈ શકતો. પગ ચોકડી કરો ને એક ખોટું કરો. પગ સીધા આનાથી કઈ નથી થતું. આવું જીમ કરે. કેટલા વર્ષથી જીમ કરો છો? આ બધું અલગ છે લે. કોઈ પગ ક્રોસ થઈ જ જાય. થોડું થયું. ઓહ ધંધા લગાડ્યા. આ શિલ્પા શેટ્ટીએ તો અઘરું કીધું. શિલ્પા શેટ્ટીએ એકચ્યુઅલી શિલ્પા શેટ્ટીએ કીધું કે આવી રીતે ઊભું થવાનું. Rinsing એક્સરસાઇઝ ના scheme. પાર્ટ ઉપર આની સ્કીમ હતી. હા એનાથી થઈ ગઈ. મારાથી થોડીક મને અઘરી પડી પણ થઈ ગઈ. પણ આ માણસથી તો સાવ ન થાય. હું પુશઅપ કરી દઈશ. કેમ પુશઅપ કરી દઈશ? હાલો મમ્મી બાય બાય. બાય બાય મારી સાબુ જોઈને બાય બાય બેન. રોવા માંડી તો. લો અમદાવાદ નીકળીએ છીએ. ઓ ફટાફટ હાલો આવજો. હાલો ભાઈ મી કરવા માટે પાછી આ તો. હાલો મમ્મી આવજો દાદા આવજો. બાપુ ક્યાં વયા ગયા? બસ તો નીકળી ગયા છે હવે રાજકોટથી અમદાવાદ જવા માટે. હાઈવે ઉપર ચડી ગયા છીએ અને જઈને જુઓ હું તમને કહું એને શું કરવું છે. એને આ કોકને આ બોટલમાં ભરવી જા. બોટલમાં કોકને નહીં મારું એટલે તો તને બોટલમાં ભરી દઉં. પણ હું તો બોટલમાં નહીં રહું. આપણને સબસ્ક્રાઈબર મળી ગયા છે. સબસ્ક્રાઈબર તો ઈ જો ત્યાં આગળથી જોતા હતા પણ તમને તો નહીં દેખાય. હું આને ભરી દઉં બોટલમાં. બાકી આ ઠંડીની ગરમ થઈ જશે પાછી. 2 કોક લાવ્યો 2 ભરી દઈશ. બોટલનું પાણી ખાલી કરાવ્યું ને કે હવે તું આ કોકને આ બોટલમાં ભરી દે. તો બસ આવી ગયા છીએ પાછા અમદાવાદ. બેક ટુ હોમ. કેવું લાગે છે જઈ તને હવે? ફૂલ મોજો. એને તો મજા જ આવી જાય ને. ના ના હું તો ઘર જ છું બધે તો બધે મજા જ આવી જાય. એને બધે મજા આવી જાય. ફિલોસોફી વાપરી લીધી કે બધે ઘર છે કે મને તો બધે મજા આવી જાય. વાહ વાહ. આ બધા જો સામાનો પડીને જઈ રહ્યો છે. જ્યાં મારું બેગ તો લે બંધ થઈ ગયું. યા તો બંધ થઈ ગયું. હી તું મસ્ત ખુલ્યું હો. આ જો અમે રાજકોટથી નાસ્તો લઈ આવ્યા. અંદર જઈને ખોલશું અમે. હું મારો હજી સામાન લઈ લઉં બધો. મન ઉકળે. હાલો ખોલો ફટાફટ ખોલીને અંદર બધું મૂકી દઈ પહેલાં તો યસ જો આ બધો જ નાસ્તો રાજકોટથી આવી ગયો છે. પહેલાં તો આ પાપડી, 1 પાપડી, 2 પાપડી, પછી સેવ મમરામાં નાખવા માટે સેવ, પછી આ તીખા ગાંઠિયા, હજી 1 સેવ છે, પછી આ ફેવરેટ મારી ખાજલી છે, પછી ચવાણું અને આ બીજા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા. તો આ બધું જ નાસ્તો આપણે રાજકોટથી લેતા આવ્યા છીએ. એમાં એવું છે પાપડી અહીંયા મળે પણ એ જે ટેસ્ટ હોય ને એના જેવી મજા નથી આવતી. એટલે જ્યારે રાજકોટ જવાનું થાય ત્યારે થોડોક નાસ્તો અમે ત્યાંથી અહીંયા લેતા આવીએ કે જ્યાંથી અમે પરમાનન્ટલી પહેલેથી જ્યાંથી લેતા હોય તો એ ટેસ્ટ હવે એમ થાય કે આના જેવી નથી મજા આવતી. એટલે
આ બધું જઈ લઈ આવ્યો છે. સાવ એન્ડ મોમેન્ટે આજ વખતે યાદ આવ્યું, બાકી તો યાદ હોય જ, પણ આજ વખતે સાવ એન્ડ મોમેન્ટે નીકળતા હતા ત્યારે યાદ આવ્યું કે હે આપણે નાસ્તો તો લીધો જ ને, પછી જઈ ફટાફટ નાસ્તો લેવા માટે ગયો. બસ તો હવે આ બધા બેગ ને એ બધું છે એ ગોઠવી દઈએ આપણે. શું જમવું જઈ તારા આજે? મારે કાંઈ નથી જોવું. કઈ નથી જમવું? હા. રસ્તામાં શું કહેતો હતો તું? અચ્છા સોરી, તારે પિઝા ખાવા જ ને? અરે મારે કઈ નહીં. હે? વાત શું થતી હતી? કઈક વાત તો થતી હતી આપણે રસ્તામાં. શું શું મંગાવવાનું તારે? મારા ઉપર જોડમાં બધાને ખબર હોય ગર્લ્સને ભૂખ લાગે રાખે, અને છોકરાને એવું કાંઈ હોય નહીં. અમારે તો જે 700-800 રૂપિયા બચે એમાં ચેનથી સુઈ જાય કે 700-800 રૂપિયા તો બચે. નાને હવે મનમાં આવી બહુ ફાટ કરસ. તો એકચ્યુઅલી એવું છે કે હવે ઓલમોસ્ટ 9:20 કે 9:30 જેવું ઓલમોસ્ટ હા એવું છે. તો પીઝા મંગાવી લેશું, પીઝા, ગાર્લિક બ્રેડ અને એક ચોકોલાવા. કેમ કે વીકેન્ડ છે ને, તો વીકેન્ડ તો ચીટ વીકેન્ડ કહેવાય. વીકેન્ડમાં તો કંઈ પણ વસ્તુ ખાઈ શકીએ. બસ અમારો પીઝા અને આ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે, અને ચોકોલાવાની જગ્યાએ કંઈક બીજું લઈ આવ્યા હતા, તો ચોકોલાવા પાછા મોકલા હતા. પછી પાછો જઈ નીચે ગયો અને ચોકોલાવા લઈને આવ્યો ને એવું બધું કંઈક ગોટાળા વડા કર્યા. પણ હવે પીઝા એન્જોય કરશું. યસ. તો હવે આ બ્લોગને હું એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ ગાઈસ.